રીઝનિંગ ડાયસ. ડાયસ એટલે કે પાસો. પાસામાં આપણે જોઈએ તો તે મુખ્યત્વે 2D અથવા તો 3Dમાં આપણે જોઈ શકીએ છીએ. તેમનો આકાર એ લંબચોરસ અથવા તો ચોરસ હોય છે. આ ડાયસ છે. ડાયસમાં મુખ્યત્વે ફલક કેટલી હોય છે તો કે 6. 1 2 3 4 5 અને 6. ખૂણાઓ 8. 1 2 3 4 5 6 7 8. દરેક ફલક એ 2 ખૂણાને સ્પર્શેલી હોય છે. ડાયસ આપણે જોઈએ તો ડાયસના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. સેચ્યુરેટેડ ડાયસ અને નોન સેચ્યુરેટેડ ડાયસ. સેચ્યુરેટેડ ડાયસ એટલે કે સમતોલ પાસો. નોન સેચ્યુરેટેડ ડાયસ એટલે અસમતોલ પાસો. સેચ્યુરેટેડ ડાયસમાં 2 ફલકનો સરવાળો 7 થાય છે. અસમતોલ પાસામાં 2 ફલકનો સરવાળો 7 થતો નથી. ઉદાહરણમાં તમે જોઈએ તો 6 અને 1, 5 અને 2, 4 અને 3. આના સિવાય બધા નંબર આવે તે અસમતોલ પાસો ગણાય છે. જેમ કે 3ની સામે 1, 4ની સામે 2, 1, 6, 5 વગેરે. પરીક્ષામાં મુખ્યત્વે 2 પ્રકારના દાખલા પૂછાય છે. ખુલ્લો પાસો અને બંધ પાસો. બંધ પાસો જોઈએ તો આ રીતે જોઈ શકાય છે 3 પરમાણ્યમાં 3Dમાં. જ્યારે ખુલ્લો પાસો છે તે આ રીતે જોઈ શકાય છે. હવે આપણે બંધ પાસાના નિયમો વિશે જાણશું. બંધ પાસાના નિયમો. જ્યારે 2 ફલક બંધ પાસામાં સમાન હોય એટલે કે 1 2 3 3 2 1 ત્યારે બંધ કરો 3 ત્યારે 3ની વર્સેસમાં 3, 2ની વર્સેસમાં 2 અને 1ની સામે શું આવે તો કે 4. જે વધ્યું હોય તે અન્ય પાસાની સામે આવે છે. આ રીતે બંધ પાસાના સામેની બાજુ જાણી શકાય છે. જ્યારે એક ફલક સમાન હોય, 3 બાજુ બતાવી હોય એમાંથી માત્ર એક જ ફલક સમાન હોય. આમાં કઈ ફલક સમાન છે તો કે 3. એટલે 3ની વિરુદ્ધની બાજુ 3, પરંતુ એની સિવાય આપણે તેમને ક્લોકવાઇઝ જોતા તેમની સામેની બાજુ જાણી શકાય છે. 1ની સામેની બાજુ 4 અને 2ની સામેની બાજુ 4. હવે આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. A, B અને C, B, D, E. તો Eની સામેની બાજુ જણાવો. અહીં આપણે A, B, C, D અને E, A, B, C, D, E અને F આમ કુલ 6 બાજુ હોઈ શકે છે. જ્યારે B એ સમાન લેતા C, ત્યારબાદ ક્લોકવાઇઝ આપણે ફેરવતા B, Cની સામેની બાજુ D, Eની સામેની બાજુ A. આમ Eની સામેની બાજુ એ A છે.